જેટલું આપણે ખાટી કેરી ઇન સ્ટોક કર્યું હતું બધું આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે અને ફરીવાર અત્યારે ખાટી કેરીની કેરીઓ આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેટલું મોટું મોટું ફળ લેવા છે. આવું એક કેરીનું એક ફળ મળી જાય એટલે બસ થઈ જાય આપણે કેસર કેરીનું. તો અત્યારે જો ખાટી કેરી લેવા છે મસ્ત અને અત્યારે ખાટી કેરીના કટકાનું કામ ચાલુ છે. કલર ફરી જાય. હા હે દીકરો જાવું દાદા ભેગું થેલીમ નાખ દો. થેલી લાગી જાય. થેલી સે કોળે આવો છો. થેલી પોણી લેવા દાદા થેલીમ નાખ દેઈ. હે દીકરો કરો માં દીકરો રોવા મને છે. હે દીકરો ભૂખ લાગી માં દીકાને? ભૂખ લાગી છે માં દીકાને? હારું છે પપ્પા, હું ઈ જ કહેતી હોઉં બધા મને વ્લોગમાં પૂછતા હોય ને અમારા આજુબાજુ વાળા મને પૂછતા હતા એ કે બેન તમારા ઘર છોકરી છે એવું લાગતું નથી કે તમારા ઘર છોકરી છે એમ. મેં મારી છોકરી છે ડાય છે મારી બીજું ડાય દીકો છે ગાડી તમને હું હોવા દે કે અરે તો તમે નો જાગો કઈ હું જાગતી હો તો કઈ કે બાને કેજો કે હું યાદ કરતી હતી હે દીજુ અલલલલ હું છે ભૂખ લાગી છે बज चुका है 1:15 और अभी चलते हैं किचन की तरफ की स्मेल तो बहुत जबरदस्त आ रही है. ओहो બહુ મસ્ત સુગંધ આવે છે મમ્મી. આ જો ચોળી શાક બનાવી જોરદાર હો. બનાવી હતી ચોળી. હા કેવું સરસ થયું. આ ગરમ ગરમ કેમ લાગે છે? આમાં શું છે? એક એટલે ગરમ લાગે છે. દાળ આ મસ્ત ભાત બનીને રેડી થઈ ગયા છે. દાળ ભાત બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા ચોળીનું શાક બનીને રેડી થઈ ગયું. જોરદાર સ્મેલ આવે છે મમ્મી. બહુ મસ્ત. દાદા રમાડીને ગયા છે ન્યાય જમવાનું થઈ ગયું છે અને એમાં એવું છે કે આજ મારા સાસુ મજા નથી એને શું કહેવાય નબળાઈ આવી ગઈ છે અને પછી ફોન કરશું મેં જમી કાઢીને પછી અત્યારે ઈ હુઈ જાય પછી મેં ઘંટે ફોન કરશું આરામથી. એટલે એને હાલ તો મમ્મી અમને એવું થાય છે કે આમ વીકનેસ ટૂંકમાં તાપમાનના હિસાબે તો કેવો. અને મમ્મી હવે એલર્ટ કીધું છે કે 28 તારીખથી લઈ અને 3 તારીખ સુધી બહાર નીકળવાનું નહીં અને પાણીનું અને લિક્વિડનું સેવન ટૂંકમાં વધારે કરવાનું. શરબત પીધા કરો. હા કારણ કે આ 5-6 દિવસના ગાળામાં તમને લૂ લાગવાના ચાન્સીસ વધારે રહે અને તમારું તબિયત ખોટી બગડે. તો એટલે એવું છે. એટલે જો મારે અહીંયા થઈ ગયું છે અત્યારે 1:15 થઈ ગયો તો મેં હવે રોટલી કરી નાખું. સાચી વાત છે. અને પછી બીજી જમવા. પછી જમવા બેસે. આજ તો 3 જ છે બીજું સૂતી છે. એટલે ખાટી કેરી જેમ તમને લોકોને સૌથી મોર્નિંગમાં બતાવી એ પ્રમાણે કે અત્યારે કટિંગ થઈ ગઈ છે અને ખાટા પાણીમાં પલાળી દીધી છે. એટલે અને બપોરે સ્પેશિયલ ગુંદાનો પ્રોગ્રામ છે કે આમ સ્પેશિયલ ઓર્ડરમાં ગુંદા કેરી બનાવવાના છે આપણે. એટલે બપોરે ગુંદા કેરીનું અથાણું બનશે. હવે એક જે સ્ટોક હતા એ બધા પૂરા થવા માંડ્યા છે. હવે નવા ઘાણવા પાછા અથાણાના ચાલુ થાય છે. તો જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી તમારા બધા સુધી અમે અથાણા પ્રોવાઈડ કરવાના છીએ. તો જે લોકોને અથાણા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને ફિલહાલ દાદા ગયા એને થોડી જ વાર થઈને અમારે બીજું પાછી સૂઈ ગઈ. એટલે બીજું સુવે ત્યાં આપણે મસ્ત જમી લઈએ. ફાઇનલી અમારી દીકુની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આખા ઘરને જગાડીને. અને ફિલહાલ આપણે જઈએ બહાર કારણ કે એમના ડેડી આવી ગયા છે અને અત્યારે તો જોરો શોરોમાં કામ ધોમે ધોમ ચાલુ છે બધું. વેલકમ હોમ. બસ જો હેલા કરે 4 દિવસ પછી આવ્યા. 4 દિવસ પછી આવ્યા. મેં કીધું આરતી થાળી લઈને હામી જાવ કંકુ ચોખા કરવા. અંદર તો આવવા જ દેવું પડે ને. મોઢું મીઠું કરાવવું છે હજી તો. કઈ ગળપણ છે કે નહીં મમ્મીને પૂછી. હે મમ્મી એ કે 4 દી આવું છું મોઢું મીઠું કરાવવાનું છે કે નહીં? આમના આ છોકરી એમ કે હમણાં મોઢું મીઠું કરાવી અમે. એમ નહીં કે દ્વિજા યાદ કરે એટલે મારે આવવું પડે. કાલે તો દ્વિજા બેને કઈ ખેલ કર્યો તો કાલે તમે આવી ગયા હતા ને તો કાલે 3:30 યાદ જ કરતી હતી પપ્પાને. તો 3:30 વાગ્યા સુધી કાલે રમી થાકી લાગે છે કજો કરી આખું બધું હોજવાડીને રેડી કર્યું તો હવારે. હાથ ઊંચા કરે છે અત્યારે હવે નિંદર ચડે બેન ને બધાને જગાડીને બધું. હો
એ વિશાલ એને 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું 3 વાગે સુધી કન્ટિન્યુ 6 કલાક જાગી. એટલે મેં કીધું આ છોકરી છે કઈ ધીમે ધીમે વધારે જાગશે. વધારે જાગશે. એટલે એક એક કલાક જ હાવ જાગશે. થાકી ગયા હો પાયું. તો અને કાલ તો દેવું ખીજાણું કે આને મમ્મી દિવસે ઉઠાડી લેતા હોય તો અને આખો દી ઉઠાડીને રાખવાની હોય. આમને જ રમવાનું જ તારે હવે. બાંધી દીધું લાગે. નહીં બાંધ્યું નથી હજી નાઈ બાકી છે દીકુની. પગ પકડી એટલે ઊંચા કરવા પડે. હજી માં દીકલાની નાઈ બાકી છે. કાકાના એ બધું ડોળા પડે. બી જાય છે બી જાય છે માં દીકુલો. ડેડી રમાડવા આવ્યા છે તને કાનું. હાથ તો કાઢો. રોય તો દોરા હોત નીકળી ગયા હાથના. એવું છે. એક પગનો દોરો અહીં પીડ્યો તો આવડો. ગમે એટલી કરું ને વિશાલ છાની જ નો રે હારી. છેલ્લે તો પછી છેલ્લે તારી જ વાતો કરીએ છીએ. છેલ્લે પછી હું હુઈ ગઈ. મેં કહું ભલે રોતી મમ્મી ને દેવું બે હાચવશે કા નાની ને મામા બે હાચવશે. મમ્મી નિંદર આવતી હતી હુઈ ગઈ. બધું હું કરતી છે રોજ યાદ કરું. આજે જોવાની. હે દીકુ કે તો હું આવું એક્ઝિબિશન માં બધાને મળવા. હાલો બધે બહુ યાદ કરે છે મને. અને મારી છોકરીને એટકી આવતી હોય બધે બહુ યાદ કરતા હોય ને એટલે એક તો વિશાલ એમાં એવું છે બધું. ગયા તો ત્યાં બધા બહુ યાદ કરતા હતા. એક ગિફ્ટ આવી છે આમાં. હા આમાં જો ગિફ્ટ આવી છે. અને દ્વિજાના ચક્કરમાં તો મારે કેવું થયું વિશાલ રડવા માંડી ને પછી માંડ હુતી તો મારું મગજ હજી એમ જ હતું કે આ રોવે છે એવી રીતે. આપણા મગજમાં એ ચક્કર કેસર ચડી ગઈ મારે તે બધું હું ડિલીટ કરતી હતી ને તો પપ્પાએ એવી મસ્ત ગિફ્ટ ખોલી. કાલે તો એને દાદા રમાડવા આવ્યા હતા સ્પેશિયલ. દાદાને સપનામાં હોતા હા પપ્પા સપનામાં હોત આવી હતી દ્વિજા તો કાલે રમાડતા હતા ને હું તો રાતનો જાગી ગયો ઝપકીને જોઉં છું આજુબાજુ તો ઈ કે ખાલી હું એકલો છું. હા એ કે દ્વિજા નથી પપ્પાને તો એટલે હે દીકુ તો મેં કીધું એક દી રવિવારે લઈ જાઉં. રવિવાર મેં કીધું લઈ જઈ દ્વિજાને બપોર સાંજ સુધી. એક બે દિવસ રાખી કે આયા હા પછી રમાડી ગયા. રમાડી કાંઈ નહીં, હમણાં તમે ઘેરે હોય તો આજે ટુકડો નહીં ભાઈ કે કાલે આજે જ જઈશ એક્ઝિબિશન માં સાંજે. આજ સાંજે સુરત નીકળે છે એટલે 2 દી નહીં પછી એવું લાગશે ને તો પછી એને એક્ઝિબિશન હવે પૂરા થાય ને પછી આપણે જશું. અરે બહુ વેકેશન તારા પપ્પા ફરવા જાય છે. આ વેકેશન કરવા તો તું એક મહિનો છે હમણાં વેકેશન પછી. હા બે હો દિવસ પછી એક મહિનો. હા એ દીકા એ કના અરે ઓલી એવી નહોતી દેવું કે આજે કેમ નથી આવી રમતી મારી પાસે. પણ એની નિંદર મમ્મી કાલે ફૂલ નિંદર થઈ ગઈ હતી. એ દીકા ઓલા કાંઈ પાણીથી નવરાવી પડે છે મારે. એની સાબુની ગોટી અને પપ્પા લેતા ગયા છે. હવે તમે નાઈ લેજો એ ગોટી હતી તમે લાવતા સવો નહીં કઈ અહીંયા. એ દીકા એવું કરવું છે. પપ્પા તારે સાબુન ગોટી લઈ ગયા છે. પકડાય છે જો આ બાજુ. એ મૂકી દ્યો. કાલે જે ગિફ્ટ આવેલી હતી મારે એના દાદાએ એટલી મસ્ત ઓપન કરીને કેવું સરસ અમારે બ્લોગ નું શૂટિંગ હતું પણ મારે ગલતીથી ડિલીટ થઈ ગયું બધું. હા અને પાછું રિસાયકલ માંથી મેં ડિલીટ કરી નાખ્યું. એટલે મીરા આંટી વાળું છે ને. હા મીરા આંટી એ સ્પેશિયલી મુંબઈથી ગિફ્ટ મોકલી છે. બહુ જોરદાર ફ્રોક મોકલું છે. બહુ મસ્ત છે. તો કલર બહુ મસ્ત છે. આ બીજાના સોક્સ છે. બહુ મસ્ત છે જો. તો એકદમ મસ્ત જો નેટ વાળા સોક્સ મોકલા છે. એટલે હજી 6 મહિનાની થશે ને એટલે એના હાફ બર્થડે માં આપણે એને પહેરાવશું બધું. રિબિન જોઈ માથાની. કેવી મસ્ત છે. મોટી છે એટલે બધું સારું છે. અરે એને હાલ કાદીકો એ દીકા મારા પિંક કલર નું પહેરાય છે કેવું મસ્ત તો લાગે. ખીલી નીકળશે. ફ્રોક તો તમે જોવો કેટલું મસ્ત છે. તો હા પહેરાઈ દીધું. મમ્મી મને કે ખબર આપડા મમ્મી કે એને કે પહેરાવીને મને ફોટો મોકલજે ને કેવી લાગે છે. મેં કીધું મોકલે હું નવરી થાય ને એટલે ફ્રોક મોટી પહેરાવું size છું. છે ને પણ આ. હા એ દીકા દીકુ હાટુ નવા વાવા. પગ નીચે રાખો. પગ નીચે રાખો. સાયકલ પછી એને એમ કે કઈક ઢાંક્યું છે કઈ મને. ઢાઈકુસ માર માથે જો એને હચોડું કઈ માથે બાથે કઈ હોય એને ગમે જ નહીં બેન ને. કેવી બહુ મસ્ત મસ્ત ફ્રોક આવ્યું છે. બહુ મસ્ત છે. જોરદાર સ્લીવ બ્લીવ ને આમ બહુ મસ્ત એકદમ આવું એક પાર્ટી વેર. સિમિલર છે એ ખબર કિંજલ એક કિંજલ દીદી આપ્યું છે. એક આ બીજું પિંક થઈ ગયું. એક રેડ ફ્રોક થઈ ગયું દ્વિજાને. આવા છે સિમિલર જ છે. બધા નેટ વાળા મસ્ત છે પાર્ટી વેર ફ્રોક. એ હા હજી ઈ મસ્ત છે દુધિયા ફ્રોક. એના કાકી લાવ્યા જબલામાં. હા હા એક જીન્સ છે અને ઈ મોટું થાય એટલું જ લાવ્યા છે. એક જીન્સ અને એક દુધિયા ફ્રોક લાવ્યા છે આની માટે. તો તારે નવા કપડા જ પહેરે રાખવાના થાય. એને બંગાસું ખાઈ જો.
કારણ કે આખા બધાને જગાડી અને બેન પોતે જાગે છે હવે હવે તો નીંદર ચડે જ ને મદિકાને શું બોલવું છે? એની મમ્મી પાસે 250-300 ટોપ હતા હા. તો બધી દીકરી પાસે તો હોય જ ને. પપ્પા મને કરું કે ખબર આપડે પપ્પા બેઠા હતા ને મેં કીધું પપ્પા એક સમય એવો આવવાનો છે કે પપ્પાના કપડા કેમ અત્યારે થોડા ઘણા બહાર હોય. મેં કીધું અડધો હિસ્સો તો મેં કીધું મારો રોકેલો છે મેં. વિશાલના ભાગમાં મૂળ 2 ખાના છે એટલે પછી ધીમે ધીમે મારા પપ્પાને કેવું જાય કે પપ્પા તમારી ખીતીની નીચે વિશાલની ખીતી લગાડી દો એટલે વિશાલના કપડા બહાર. કારણ કે મેં કીધું મારે વિશાલના કપડા ક્યાં રાખશું. બીજા માટે જો કે મેં 2 ખાના ખાલી કરી દીધા છે. કા દીજુ મેચિંગ ની હેરબેન્ડ ને મેચિંગ ના શૂઝ ને મમ્મી પાસે કેમ બધી મેચિંગ રહી છે એમ બધું મેચિંગ એ દીકુ બધે વિશાલ મને બ્લોગ માં કહે છે બધું કે શું કહે છે? બીજાની જ રાહ જોતા હોઈએ અમે હો. હા, કાલે Vlog કોમેન્ટ આવે હતી ને કે દ્વિજા સાંજે. છે જો તો વિડીયોમાં તો જોવાની બહુ મજા બહુ આવે. મજા આવે છે બ્લોગ જોવાની. તમારે બીજા પછી તો બોલતા શીખશે એટલે બધા સબસ્ક્રાઇબર વાળા વાત કરાવે હું. હા. અને હજી એક અનધર ગિફ્ટ આવેલી છે રાજકોટ થી આવી ને વિશુ રાજકોટથી આ રાજકોટ થી આવી છે ફ્રોમ હેતલ દીદીએ મોકલી છે નહીં હેતલ બા છે કોઈ ઓકે હા હા. હેતલ બાએ મોકલી છે આપણી સ્પેશિયલ બીજુ માટે. કરો ઓપન કરો. લાવો હું કરું ઓપન. કાલ દાદાએ કરી હતી ઓપન આજે તમે ઓપન કરો. એટલે ભાઈ હાચો વિશે આયા અમે બધા હે તો આમ ઓપન તો નાની ને કરવાની છે બધું. તમારે પહેરાવાના તમતાર કપડાં. અને ગિફ્ટ તમે એને જો ઓપન અમે કરો ખાલી ખોલીને વયા જાયું. ખોલીને કચરો કરીને વ્યા છે કાગળ કાપી દ્વિજાને તો ગિફ્ટ જ ખૂટતી નથી. સાચી વાત છે વિશાલ મને આમ થોડું ઓલું થાય છે કે હું સેકન્ડ નંબર એવી બીજા અમારે પહેલા નંબર એવી આવી હવે તમારું ભૂલી જવાનું છે. હવે ગિફ્ટ તો ઠીક પણ બધાય સબસ્ક્રાઇબરોને પહેલા હું વાલી હતી હવે બધાય સબસ્ક્રાઇબરોને દ્વિજા વાલી છે. પહેલા દ્વિજાનું નામ આવે પછી મને એમ પૂછે બેન તમે શું કરો છો હવે બધા એમ જ પૂછે દ્વિજા શું કરે છે? દ્વિજા શું કરે છે ઇંગ્લિશ શું કરે છે? કે બધા એમ જ કહે છે. ઓકે રમકડું છે. રમકડું છે કાંઈક ટોય છે બહુ મસ્ત એન્જલ ડોલ છે ઓપન કરો હા ભાઈ વાવ ફરીથી open. વાવ વિશાલ અને મસ્ત. બહુ મસ્ત છે શું છે? એન્જલ ડોલ છે એ ફરતી હોય છે વિશાલ એનું હશે આ કાંઈક રહ્યું સેલ હા. છે ને અંદર? નીચે છે સેલ નાખવાના છે અંદર. ઓકે જેમાં લાઈટ થતી હોય છે મ્યુઝિક વાગતું હોય છે ને આ ગોળ ફરતી હોય છે. હા એની પાખું છે ને વિંગ્સ છે એ હા, ફોલ્ડેબલ એ છે પણ ઓલું થઈ જાય. હા. હા. અમારી જો એટલી ઊંચી થાય આ ઊંચી થાય વિશાલ જો ડોલ હવે કઈ રીતની થાય એ આપણે સેલ નાખીને જોઈએ હમણાં પછી ખબર પડશે કલર થાય છે હા અને હાલે છે હોતા નીચે ટાયર છે. ટાયરે છે એટલે હમણાં જોઈએ હાલો દ્વિજાની એન્જલ ડોલ કઈ રીતની છે પ્રોસેસ થાય છે સેલ નાખી અને આપણે જોઈએ કે કઈ રીતની ડોલ છે ને તમને બધાને બતાવીએ મારે વિશાલ ને કેવું હોય કે વિશાલ સેલ ની મને આખી પટ્ટી લઈ દેજો કારણ કે ઓલું જે પિયાનો ફિટનેસ રેક છે ને વિશાલ
ઈ સેલ થી આલે છે, મારા બીજા નેલ કટર સેલ થી આલે છે, આ ડોલે સેલ થી આ મારે આ વાળ પકડી લીધા જો 180 ની સ્પીડ માં પ્રોસેસ છે. પકડી લે તો રોતે ઉકો ની દેવું કાલ કે વાળ જ કેમ પકડે છે ઈ દેવું કેતો તેને તું મોજા પહેરાઈ દઈ કે હવે તો કે એસી છે. મેં કીધું એમ જ કરીને મોજ જ પહેરાઈ દેવાસ મારે. વાળ જ પકડે જો બસ બલ વાળ પીકડા કરે. કે આયા મને પગ રેડે જો આયા અરે કેવું મને મારતી હોય ઈ પાટા. લાંબી કેટલી થઈ ગઈ વિશુ? જો. અને જો એની એન્જલ ડોલ થઈ ગઈ છે. નીચે મૂકો તો વિશાલ. આમાં બીજુની એન્જલ ડોલ છે. અન ભાઈ હેતલભાઈ તો બહુ મસ્ત મોકલું છે ગિફ્ટ બીજુ માટે. બહુ મસ્ત છે લાઈટ બંધ કરી દો મમ્મી. વાવ. કેવું થાય બીજું રિમાઇન્ડ કરે આમ જે જોઈ ચકડે જોઈ વિશાલી. હા આખું એની ઓલી થઈ જો દાંત કાઢે જો વાવ. બહુ મસ્ત છે હો વિશાલ. આખું યુનિક જ ટોય છે. નીચે ઓલી ડબ્બી છે મિલે મિલે વિશાલ આ તો મ્યુઝિક વાળી છે હોતે. એ મિલે મિલે સોંગ વાગે હા. લેંગ્વેજ આપણે ન સમજીએ બહુ ક્યુટ છે એકદમ. અગેન થેન્ક યુ સો મચ. સ્પેશિયલી હેતલબાને ડોલ માટે અને મીરા આંટીને ફ્રોક માટે બંને ગિફ્ટ આટલી મસ્ત છે. બહુ મસ્ત થેન્ક યુ થેન્ક યુ. બીજું તુંય થેન્ક યુ કહી દે. એ મારી ઢેબલી. હા હાલો મૂકી દ્યો. હવે તો મૂકી દેવે આપણે રમવા માંડીએ. એ અમારે મેન આને તો બતાવો. એન પપ્પા નથી લાવ્યા. હું લાવ્યો છું એટલે અલે પણ પપ્પા જ લાવ્યા છે પણ રાજકોટ થી જ લાવ્યા છે ખાલી. રાજકોટ થી એક આંટી અમે નીચે મૂકી દે ડીયુ. નીચે મૂકી દે જો. કેવી છે તીજુની ડોલ? એન્ડિયા કેવી લાગી? સારી લાગી. એન પપ્પાને કેતો કાલ બપોર તને શું કર્યું તું એને? હુવાય નહોતી દીધી. હિચકાવા બિચારી આવી હતી તો આમાં ડીયા બપોરે અહીંયા હુવે છે હિચકાવા. હા પછી આપણે શું કર્યું તું તોય નહોતી હુતી. તોય ન હુવે એનો હોય તો તારે એને દારો દેવાય ને થોડો તો આ બિચારી એને ન હુવા દીધી કા બેટા? તોય નહોતી હુતી. હાલડું ચાલુ કર્યું અમે તોય ન હુતી બોલો બપોરે. અને પછી મને રોંઢે કે પાયલ દીદી આજ તો દ્વિજાએ કેવું કર્યું બપોરે કે મને ન હુવા દીધી. તો અમારે પેલા દ્વિજાને હુરાવે ને પછી ડીયા પોતે હુઈ જાય કા ભાઈ? આયા ને આ એને હુઈ જાય. હિચકાવે છે કેટલી બિચારી. અને પછી ઉઠી અને ચાની કોટી પાવાની. બેન પણ યાદ બનશે પેલી વેલી એનો જ પેલો સાચી વાત છે હો. અને અમે રોયા કે આલડું કેવું ચાલુ કરી તો પછી આવડે તને હલડું પછી મોબાઈલમાંથી મોબાઈલ માંથી અમે ગોતી લઈ છીએ. તો સંભળાય તો કે અમે આવું આલડું સંભળાવીએ. પોઢી જા મારા લાલ તને પારણીએ પોઢાડું. હે અને એ બધું તો ઠીક. અને પછી અમારે દ્વિજાની ડીયાની ડ્યુટી આ દ્વિજા પાસે હોય બપોરે હુએ પછી પેલા પછી ડીયા ઉઠી જાય પછી એને અમારે ચા પાવાની 4 વાગે પછી પાછું હિંચકાની દોરી ચાલુ કરે ઈ. કે ચાલો ફોટો શરૂ ક્યાં પીજો તું ત્યાં નહીં પીવાનું તો અત્યારે જો મસ્ત ગિફ્ટ આવી ગઈ હતી અને અથાણાની તૈયારી શોરૂમમાં વિશાલ ચાલુ થઈ ગઈ છે. ગોળ કેરી હમણાં મેં બતાવ્યું બધા ફેમિલી મેમ્બર ને. બતાવો કે મેં તો જોયું નથી ડાયરેક્ટ કહી જાય અરે અત્યારે ચીબડા ચાલુ થયા છે. પાર્સલ રેડી થઈ ગયા બધા કસ્ટમર ના. ચીબડા કટિંગ થાય તો સુગંધ બહુ આવે છે તો હું ઈ સંભાળતી હતી. મેં કીધું ગયા યર મેં કીધું વિશાલ ને અમે 2 તગારા ભરીને ચીબડા ચખાવ્યા અને ઘરે પૂગ્યા તો પેટમાં દુખવા માંડ્યું. ચીબડા કટિંગ કરતા હતા ને તો આપણે ખાતા હતા તો કડવું છે કે નહીં કડવું છે કે નહીં ચાખવા માટે. અને પાછું 3 ટોપ ભરીને ગોળ કેરી બનાવ્યું છે કારણ કે ગોળ કેરી આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. નવું બનાવ્યું નવું બનાવ્યું 3 ટોપ ભરીને. પાર્સલ જાય છે કે નથી અરે બ્લોગ જોતો નથી હું નવરી નથી રહેતી વિશાલ. બધા સબસ્ક્રાઈબરો જોવે જ છે. બવણીઓના થપ્પા લાગ્યા હોય તો અત્યારે જો પાછા અથાણા આપણે હમણાં ભરવાના જ છે અને કાલ પાછા પાર્સલ નીકળશે. તો હાલો આ દીકો હવે રમશે ઘડીક વાર. ત્રાહી નજરે કેવું જોવે કેવું જોવે છે એ બધું ભૂખી લાગી જ મારા કાનાને. નાઈ કરવી છે મસ્તીની. શું છે નાઈ કરી લે ઈ. વાળ બાળ ધોઈ લે ઈ. મસ્ત રેડ ફ્રોક પહેર લે ઈ. ફિયા લાવ્યા છી
અહીં તમે જોઈ શકો છો કે ગોળ કેરીના ટોપ બનીને રેડી થઈ છે. આ મમ્મી કેટલામો ત્રીજો ઘાણો હશે? આ ત્રીજો છે બસ હવે આ છેલ્લો ખાણો. છેલ્લો ઘાણો. ઓહ. તો અત્યારે જો ગોળ કેરી એક, અહીંયા બીજું અને અહીંયા ત્રીજું, ત્રણેયમાં આપણી ગોળ કેરી બનીને રેડી થાય છે. કારણ કે મમ્મી બધા ઓર્ડર જેટલા નીકળે છે ને એમાં ગોળ કેરી તો હોય ને હોય જ. હજી કાલ સાંજે કર્યું. હજી કાલ સાંજે રેડી કર્યું છે કારણ કે જૂનું હવે ધીમો સ્ટોક પૂરો થવામાં છે. જે પેલા જૂનું છે ને હા, ઈ પેલા વયું છે ને ત્યાં ત્યાં બધું ગળી જાય મસ્ત. તો અત્યારે જો મસ્ત બોળો આપણો વઘારીને કમ્પ્લીટ કરી દીધો છે ને જે લોકોના પાર્સલ છે અહીંયા મેં રેડી કરી દીધા છે. અડધા અહીંયા છે, અડધા ઉપર છે ને બહાર છે ને બધું ભેગું છે. નકરા ગુંદા કરવાના છે ને. હા, આ જો કેવા સરસ છે. બહુ મસ્ત ગુંદાઈ આપણે ખાટા પાણીમાં બોળી દીધા છે. ખાટાપાણીમાં બોળી દીધા છે. એટલે બધી જ વસ્તુ ધીમે ધીમે પાછી કમ્પ્લીટ થવા માંડી છે. એટલે હું ભરીને કારણ કે વચ્ચે મારે વેકેશન પડી ગયું 2 દિનનું, એમાં બધું ઈ ગોટાળે ચડી ગયું. ગોટા. હવે તમે બધા જેટલા ઓર્ડર છે એ બધા કાઢવા મળો. હા, અને મમ્મીએ ત્યાં બનાવી મારે અથાણા પાછા તૈયાર તૈયાર થવા માંડે. હારું હાલો હવે ગોળ કેરી છે છે પાછું ખાલી થાય એટલે એની જગ્યા કરીને પછી આમાં કાલ સાંજે ખાટી કેરી કરવાની, કારણ કે ખાટી કેરી પૂરું થઈ ગયું પેલો ઘાણો. બધું પૂરું થઈ બધું ગયું છે, પૂરું થઈ અત્યારે ગયું. નથી. તો એટલે ખાટી કેરી જેમ કે પપ્પા કેરીઓ લાવ્યા હતા હા. એટલે હજી બનીને ઉપર સુકાઈ છે કેરીઓ, એટલે સાંજે કેમ બોળો વઘારી અને પછી આપણે કાલે ખાટી કેરી બનાવી નાખશું. થશે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય અથાણા રિલેટેડ નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો.